હા હા. ઓમ નમઃ શિવાય. જય હિન્દ દોસ્તો. આ નજારો તમે જુઓ. ખરા તડકામાં એમ કહેવાય કે પરસેવે રેબઝેબ છું મારા વાલા. અને જો મારા વાળ તમે પણ. જય હિન્દ દોસ્તો. ઘણો બધો વનવગડો વિંધી અને તપકેશ્વર મહાદેવ આપણે પહોંચી ગયા છીએ આખરે. બધી આખી જે જગ્યા છે મારે તમને દર્શન કરાવવા છે. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. વનવગડામાં આવેલી આ જગ્યા એકદમ શાંત, આજુબાજુ પક્ષીઓનો કલશોર, ટાઢું બોળ વાતાવરણ. કેટલા વર્ષો થયા હશે આ વૃક્ષોના ભાઈ. જુઓ તો દોસ્તો. અને જ્યારે વરસાદ આવતો હશે ને અહીંથી બધે પાણી જાતું હોય છે ભાઈ, ત્યારે આ નજારો કેવો લાગતો હોય છે. તપકેશ્વર મહાદેવ હું આવ્યો છું દોસ્તો. એની ગીરની આ ધરતી, બધી જગ્યાએ આપણે દર્શન કરવા જવું છે. ગુફામાં જે દોસ્તો ભગવાન શિવનું સદીઓ જૂનું પ્રાચીન સ્થાનક છે. ત્યાં કુદરતી એમ કહેવાય કે જળાભિષેક થાય છે ભાઈ. પાણી ટપક્યા કરે છે એટલે અહીંયા તપકેશ્વર મહાદેવ કહેવાય છે. આ આખી જગ્યાના હું તમને દર્શન કરાવીશ દોસ્તો. આવી જગ્યાએ આવી અને આપણને જે આનંદ થાય ભાઈ, એ તો કંઈક અનેરો હોય. અને અહીંયા આ બધા સ્થાનકો તમે જોઈ શકો છો. આ બધું તમે જુઓ, આ તોતિંગ વૃક્ષો, અને સામે તો જાણે ગુફા કેમ બની ગઈ હોય એમ આખું તમે જુઓ. પરંતુ દોસ્તો ખાસ મારે તમને જે જગ્યા દેખાડવી છે, આપણે જેના માટે આવ્યા છીએ, તપકેશ્વર મહાદેવ સામે દેખાય છે, ત્યાં આપણે દર્શન કરવા માટે જવું છે. પહેલાં હું તમને અહીંયા બધું બતાવી દઉં. સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ, વાયા ગીર ગઢડા તાલુકો ઉના, બ્રહ્મલીન સંત શ્રી શિવાનંદજી મહારાજ. આ બધી જગ્યા તમે જુઓ દોસ્તો. અહીંયા પણ ધૂણો છે, સાધુ સંતોની બેઠકો છે દોસ્તો, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. દોસ્તો કુદરતની નિશ્રામાં એમ કહેવાય કે કંઈક અનેરો આનંદ છે. અને હું તમને ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું. તો વિડીયોને નિહાળતા રહેજો. ખરો બપોર છે પણ ગુફાની અંદર એવી ઠંડક છે ભાઈ કે જાણે એસીમાં બેઠા હોય. હું તમને કહું અને તમને ખબર પડે એમ નહીં, પણ તમે અહીંયા જ્યારે આવશો ત્યારે તમે ખુદ અનુભવી શકશો. અહીંયા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં ઘણી બધી વિગત છે. અહીંયા પગથિયાઓ દોસ્તો, સદીઓ જૂની આ જગ્યા. આપણે મહાદેવના દર્શન કરવા જવું છે ભાઈ. જય હો મહાદેવ. અહીંયા એક ધૂણો છે, તમે જોઈ શકો છો. શ્રી કાળ ભૈરવ દાદા. દોસ્તો આખી ગુફા, આ પહાડ કાપી અને જાણે ગુફા બની હોય, અને ભગવાન શિવ અહીંયા બિરાજમાન છે દોસ્તો. સદીઓ જૂની આ જગ્યા તમે જોઈ શકો છો દોસ્તો. પાણી ટપક્યા કરે છે સતત ને સતત અહીંયા, બરાબર છે. એટલા માટે આ જગ્યા જે છે એને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે, પોતાનો શ્રદ્ધા ભાવ લઈને આવે છે. અને આખી જગ્યા તમે જોઈ લો. એમ કહેવાય કે અહીંયા ટ્રસ્ટ દ્વારા અથવા જે પણ કંઈ વ્યવસ્થા હોય, સેવા હોય, એ ટૂંકમાં અહીંયા લાઇટની વ્યવસ્થા છે ટૂંકમાં. એવી ઠંડી છે દોસ્તો અહીંયા, ખરેખર આપણે જાણે એસી રૂમમાં આવી ગયા હોય. ઓહો, આખી ગુફા તમે જુઓ.
दोस्तों गुफानी माली पाछू एवं सरस मजानो एम कहो कि ठंडीनो अहसास थाय छे भाई। आ तमे जुओ मारा वाळ बाळ तमे जुओ एवो गरमीमां अमे आव्या था भाई अने आ एक अलग ज प्रकारनी शांति छे, अलग ज प्रकारनी ठंडी छे। अहींया जुओ बेसवा माटे नाना नाना पाटलाओ पण छे कि ज्यांथी बेसीने दर्शन पण करी शकाय। अने अहींया अखंड दीवडाओ छे, अहींया शिवलिंग छे, अहींया नाना मोटा शिवलिंग छे अने उपरथी तमे जोई शको छो पाणी टपक्या करे छे अने सतत ने सतत ओम नमः शिवायनो नाद चालू छे। आखी आखी गुफामां आपणे जोवुं छे दोस्तों, तमे जोई शको छो गुजरातनी धरतीनी बहु ज अगत्यनी अने दुर्लभ जग्याओमांनी एक जग्या छे आ। वाह भाई वाह, अहींया तो भगवान भोळानाथनी कृपा होय तो भाई। दोस्तों अहींया तमे जोई शको छो, हुं स्क्रीनमां बतावी रह्यो छुं आ बधुं पाणी, आ पाणी टपक्या करे छे सतत ने सतत शिवलिंग पर, अहींया जोई शको छो। वाह भाई वाह, आखी आखी जग्याना हुं तमने दर्शन करावीश दोस्तों। जय भगवान भोलेनाथ महाप्रभु। ज्यां जो उपरथी पाणी टपक्या करे छे अहींया दोस्तों। अंदर गुफा जे छे एमां एम कहेवाय के लाइटनी पण व्यवस्था करवामां आवी छे, जेना लीधे आपणे दर्शन सारामां सारी रीते करी शकीए। जय हो भगवान भोळानाथ। अखंड दीवो, भगवान भोळानाथना दर्शन करी लो दोस्तों। खरेखर खूब मेहनत ने बाद एम कहेवाय के अहींया आवाय। जय हो भगवान भोळानाथ महाप्रभु। जय हो टपकेश्वर महादेव। जय हो महादेव, हर हर 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 महादेव। जय हो भगवान भोलानाथ महाप्रभु, जय हो भगवान भोलानाथ महाप्रभु। दोस्तों खरेखर आपने आनंद आवे एवी जग्या हूँ आगळ पण तमने दर्शन करावुं छुं। अहींया हूँ नीचे बेसी गयो छुं। अहींया पण तमे जोई शको छो नानकड़ा नानकड़ा शिवलिंग जेवी आकृतिओ अने अहींया बधेथी पाणी टपके छे। तमे जो अहींया तमे जोशो तो सतत ने सतत अविरतपणे अहींया पाणी टपक्या करे छे। जय हो टपकेश्वर महादेव। अहींया पण शिवलिंगो दोस्तों तमे जोई शको छो। दोस्तों खरेखर दुर्लभ दर्शन है अहींया। जय हो महादेव महाप्रभु, हर हर महादेव। सरस मजाना दर्शन कर्या दोस्तों। हवे हूँ बहार जाऊँ छुं। भलुं करे भगवान भोळानाथ महाप्रभु। दोस्तों ये भी आ दुर्लभ जग्या। અને અમારી સાથે
મારા પરમ મિત્ર પ્રકાશભાઈ અને દિલીપભાઈ પણ છે. પ્રકાશભાઈ આ જગ્યા વિશે શું કહેવા માંગો છો? હર હર મહાદેવ આપના દર્શક મિત્રોને આઝાદભાઈ. ખરેખર મને તો એવું લાગે છે આઝાદભાઈ, આ વાત કરું તો અતિશયોક્તિ નથી. હા, ખરેખર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પણ મહાદેવજીની અહીંયા હાજરી હોય એવું આપણને અહેસાસ થાય છે. અને અહીંની નિર્મળતા જુઓ, અહીંની શાંતિ જુઓ. ખરેખર આ એક આપણા હિન્દુ ધર્મની ધરોહર કહેવાય. આવા ધાર્મિક સ્થાનોની અંદર આપણે આવીએ તો આમ આપણને એક અનેરી ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય. ઠંડક કેવી છે? ઠંડક એટલે -16 આપણે કહેવાય ને કે આપણે ઓફિસની અંદર બેઠા હોય ને 16 ડિગ્રી ઉપર એસીનું ટેમ્પરેચર હોય ને કેવું કુલિંગ પકડાઈ જાય એવું ગુફાની અંદર કુલિંગ છે. અને ખરેખર કુદરતના સાનિધ્યમાં એકદમ મસ્ત પ્રકૃતિના ખોળે આ જગ્યા આવેલી છે. અને એમાંય આઝાદભાઈ હોય સાથે એટલે એનું તો વર્ણન શું કરવું યાર. અને આઝાદભાઈના બ્લોગમાં અમે પહેલી વાર આવ્યા, ખૂબ મજા પડે છે આઝાદભાઈ. દિલીપભાઈ મજા આવી? હર હર મહાદેવ. કેવી મજા આવી? પહેલી વાર આવ્યા તમે? પહેલી વાર. વાહ, એકદમ મસ્ત વાતાવરણ. હા હા દોસ્તો, હું ઉપરથી તમને દેખાડું કંઈક, કેમ કે જંગલ છે. જંગલ અમે તમને નહીં બતાવી શકીએ કેમ કે નિયમ આપણે પાલન કરવા પડે. અહીંયાથી પણ ઉપર જવાતું હશે, જવાય છે જોકે. તો દોસ્તો, ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા એ આપણા જીવતરનો લાહો છે. હર હર મહાદેવ. દોસ્તો, આ બધા ઊંચા ઊંચા તોતિંગ વૃક્ષો તમે જોઈ શકો છો. અને અહીંયાથી હું નીચે જાઉં, આ જાણે ગુફા હોય. અહીંયા પણ એક દીવડો છે, અહીંયા પણ જાણે શિવલિંગ છે. દોસ્તો તમે જોઈ શકો છો. હું દેખાડું તમને. પહેલાં આ વૃક્ષ તમે જુઓ. જાણે ગુફા હોય દોસ્તો. અહીંયા પણ દીવડો પ્રગટ છે, અખંડ છે. તમે જુઓ. જય હો મહાદેવ. હર હર મહાદેવ. દોસ્તો, અહીંયા લખ્યું છે પાંડવો વખતની આ જગ્યા છે. એટલે મહાભારત કાળ સાથે, પાંડવ કાળ સાથે જોડાયેલી આ જગ્યા દોસ્તો. ઓહ, આખી આખી ગુફા છે જાણે.